આપી છે AN, ઇટ ઇઝ ધી ઇન્ડિકેશન ઓફ એન્યુઇટી, એટલે આપણે જે રોકાણ કર્યું છે, જે મુદ્દલ છે તે વત્તા રોકાણ માટેના સમય ઉપર આપણને જે વ્યાજ નામનું વળતર મળ્યું છે એ બંને થઈને એની પાક્યા તારીખે અથવા સમયાંતે આપણને જે રકમ પાછી મળવાની છે, જેને આપણે કહીએ છીએ વ્યાજ મુદ્દલ, એ વ્યાજ મુદ્દલને, એન્યુઇટીને ટૂંકમાં AN તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે જે આજે સૂત્રો વાપરવાના છીએ, સૂત્રોની અંદર પણ આપણે આ જ વિગતોનો ઉપયોગ કરવાના છીએ. A અથવા P કેપિટલની અંદર હોય તો એ વર્તમાન કિંમત છે, આજે જે આપણે રોકાણ કરવા જઈ રહ્યા છીએ તેની માહિતી છે. PV લખ્યું હોય તો પ્રેઝન્ટ વેલ્યુ, ભવિષ્યમાં મળનારી રકમનું આપેલ વ્યાજ કે વટાવના દરે વર્તમાન મૂલ્ય છે એનું. R સ્મોલ એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ડિવાઇડેડ બાય 100, આપણે એને પોઈન્ટમાં ઉપયોગમાં લેવાના છીએ. સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ યર્સ, કેટલા વર્ષ માટે આપણે રોકાણ કરવા જઈ રહ્યા છીએ તે વર્ષની માહિતી હશે. અને AN ઓર એન્યુઇટી એટલે વ્યાજ મુદ્દલ, આપણે કરેલું રોકાણ અથવા મુદ્દલ વત્તા જેટલા સમય માટે રોકાણ કર્યું હોય તે વ્યાજની રકમ, એમ થઈને આપણને પાક્યા તારીખે જે રકમ પરત મળવા પાત્ર છે એને એન્યુઇટી અથવા AN તરીકે ઓળખવામાં આવે છે. હવે અગેન આપના સ્ક્રીન ઉપર છે કે આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, આજે ચેપ્ટરનો આપણો ભાગ છે એની અંદર કેવા કેવા પ્રકારના ઓપ્શન્સ રોકાણકાર પાસે ઉપલબ્ધ છે. સૌથી પહેલું એ કે ભવિષ્યની અંદર જો પૈસા મળવાના હોય તો એનું વર્તમાન મૂલ્ય કેટલું એ પણ એણે જાણવું પડે. પણ આપણે એ પણ શીખ્યા કે વર્તમાન મૂલ્ય જ નક્કી કરવું હોય તો આપેલ વ્યાજ કે વટાવનો દર અને સમય, બે બાબતો મહત્ત્વની છે. આજે જ આપણે શીખવાના છીએ એકદમ સરળ ગણતરી કરીને કે કોઈ પણ વ્યાજનો દર હોય અને ગમે તેટલા સમય માટે આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય અથવા ગમે તેટલા વર્ષ પછી આપણને નાણાં મળવાના હોય તો એનું આજે ચક્રવૃદ્ધિ વ્યાજના દરે એનું મૂલ્ય કેટલું એ જાણવું એકદમ સરળ છે. એ આજે આપણે શીખવાના છીએ. તો સૌથી પહેલું આજે આપણે શીખવાના છીએ કે પહેલા વર્ષના અંતે, બીજા વર્ષના અંતે, ત્રીજા વર્ષના અંતે જે આપણને વળતર મળવાનું છે એનું આપેલ વ્યાજ કે વટાવના દરે વર્તમાન મૂલ્ય કેટલું, આ એક વિગત આપણે શીખવાના છીએ. બીજી વિગત આપણે એ શીખવાના છીએ કે જો આપણે ફિક્સ ડિપોઝિટ કરી હોય, જેને આપણે કહીએ છીએ બાંધી મુદતની થાપણ, પછી એ બેંકની અંદર હોય, પોસ્ટ ઓફિસની અંદર હોય, કિસાન વિકાસ પત્ર હોય, ઇન્દિરા વિકાસ પત્ર હોય, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ્સ અથવા રાષ્ટ્રીય બચત પત્રોની અંદર હોય, કોઈ કંપનીના લાંબા સમયગાળા માટેના ડિબેન્ચર્સ હોય કે સરકારી જામીનગીરીની અંદર આપણે આ રોકાણ કર્યું હોય, તે બધી બાંધી મુદતની થાપણો કહેવાય, ફિક્સ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય અથવા ફિક્સ ટર્મ ડિપોઝિટ્સ કહેવાય. એમાં 3, 5 કે 7 વર્ષ સુધી આપણું રોકાણ આપણે જાળવી રાખવાનું હોય અને એ સમયના અંતે એટલે કે પાક્યા તારીખે આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ સહિત વ્યાજ મુદ્દલ આપણને પરત મળે છે. પણ મહત્ત્વનું પાસું એ કે ત્યાં જે આપણે રોકાણ કરવાનું છે એ આ વિકલ્પની અંદર અથવા આ ઓપ્શનમાં આપણે જ્યારે દાખલ થઈએ અથવા જ્યારે આપણે રોકાણ કરીએ ત્યારે આપણે વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. એક વખત આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું, માનો કે હું 10,000 રૂપિયા રાષ્ટ્રીયકૃત બેંકની અંદર બાંધી મુદતની થાપણમાં 5 વર્ષ માટે રોકું છું, તો મારે એક જ વખત 10,000 રૂપિયાનું આજે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું. 5 વર્ષ સુધી મને વ્યાજ મળવા પાત્ર થશે, એનું એમાં જ રીઇન્વેસ્ટમેન્ટ થશે. 5 વર્ષના અંતે મને ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ મને પરત મળશે. તો આ બીજો ઓપ્શન છે કે જેમાં વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ થાય. ત્રીજો વિકલ્પ છે એ બહુ સરસ વિકલ્પ છે, જેની અંદર રિકરિંગ ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય. માનો કે હું દર વર્ષે 10,000 રૂપિયા 5 વર્ષ સુધી રોકવા માગું છું, આવું પણ બને. કોઈક વ્યક્તિ એમ કહે કે મારે દર મહિને 1,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે ને 5 વર્ષ સુધી ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. કોઈ વ્યક્તિ પોતાની આવકના આધારે એવું નક્કી કરે કે મારે દર 3 મહિને 10,000 રૂપિયાનું 10 વર્ષ સુધી આ રીતે નિયમિત રીતે બચત કરવી છે, જેને રિકરિંગ એકાઉન્ટ કહેવાય. મુદ્દો એ છે કે અભ્યાસક્રમની અંદર 2 ભાગ પાડેલા છે આના રિકરિંગ એકાઉન્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના, કારણ કે એમાં 2 વિકલ્પ હોય. તમે જ્યારે રિકરિંગ એકાઉન્ટ ઓપન કરાવો છો અથવા એમાં આ વ્યવસ્થાની અંદર દાખલ થાઓ છો ત્યારે એ સમયની શરૂઆતમાં પણ તમે રોકાણ કરી શકો. માનો કે હું આજે રિકરિંગ એકાઉન્ટ ચાલુ કરું છું તો હું દર વર્ષે 10,000 રૂપિયા રોકવાનું નક્કી કરું છું એન્ડ દેટ ફોર એ પીરિયડ ઓફ 5 years. આજે હું 10,000 રૂપિયા રોકું તો આ વર્ષનું મને પહેલા વર્ષનું વ્યાજ મળશે, ફરી પહેલા વર્ષના અંતે વ્યાજનું અને વત્તા બીજા મારા 10,000 રૂપિયા એનું ફરી પુનઃ રોકાણ થશે. આમ દર વર્ષની શરૂઆતમાં મારે 10,000 રૂપિયાનું રોકાણ કરવાનું હોય. આ એક વિકલ્પ છે. અભ્યાસક્રમમાં બીજો વિકલ્પ પણ આપ્યો છે, પણ જે વાસ્તવિક રીતે વાસ્તવિક જીવનમાં ઉપલબ્ધ નથી અથવા એ એક્સેપ્ટેબલ નથી. અને એ વિકલ્પ એ છે
કે હું આજે દર વર્ષે 10,000 રૂપિયા 5 વર્ષ સુધી મારા રિકરિંગ એકાઉન્ટની અંદર જમા કરવાનું નક્કી કરું છું, અથવા એને શેર બજારની ભાષામાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન પણ કહેવાય, અથવા ટૂંકમાં એને એસઆઈપી તરીકે ઓળખવામાં આવે છે. એસઆઈપી બેંકની ભાષાની અંદર એને રિકરિંગ એકાઉન્ટ કહેવાય છે, સામાન્ય માણસની ભાષાની અંદર એને નિયમિત બચત ખાતું કહેવાય છે. એમાં હું નક્કી કરું છું કે હું આજે 10,000 રૂપિયા જોડાવા, 10,000 રૂપિયા દર વર્ષે રોકવાના, 5 વર્ષ સુધી રોકવા માટે હું એકાઉન્ટ ખોલાવું છું. પણ એ મારો પહેલો હપ્તો અથવા મારી પહેલી રકમ હું વર્ષની શરૂઆતમાં અથવા નિર્ણય લઉં છું ત્યારે નહીં, પણ વર્ષના અંતે રોકીશ. અહીંયા 2 બાબત મહત્ત્વની છે. જુઓ તમારા ટેલીટોપ પર, હું બંને વિગત તમને ટેલીટોપ પર સ્પષ્ટ રીતે સમજાવું છું. બંને રિકરિંગ એકાઉન્ટ છે. એક રિકરિંગ એકાઉન્ટની અંદર વર્ષની શરૂઆતમાં રોકાણ થાય છે, જ્યારે બીજો ઓપ્શન એ છે કે જેમાં વર્ષના અંતે અથવા વર્ષની આખરમાં રોકાણ કરવામાં આવે છે. આ બંને વચ્ચે ગણતરીનો તફાવત શું છે એ સમજીએ, પછી બંને માટેની ફોર્મ્યુલા જુદી છે, જે આપણને એક જ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને આપણને સાચી ગણતરી અથવા આપણને સાચો જવાબ આપશે. મહત્ત્વનું એ કે જો હું 10,000 રૂપિયા દર વર્ષની શરૂઆતમાં રોકાણ કરવાનું નક્કી કરું અને 5 વર્ષ સુધી રોકવાનું નક્કી કરું, તો આજે હું 10,000 રૂપિયા રોકું, એના ઉપર મને 1 વર્ષનું વ્યાજ મળે. માનો કે 10% વ્યાજનો દર છે તો 1,000 રૂપિયા વ્યાજ મળે. પહેલા વર્ષના અંતે એ રકમ 11,000 થઈ. ફરી બીજા વર્ષની શરૂઆતમાં હું 10,000 રૂપિયા રોકું, આમ બીજા વર્ષની શરૂઆતમાં મારું રોકાણ થયું 21,000 રૂપિયા. એના ઉપર મને બીજા વર્ષનું 10% લેખે 2,100 રૂપિયા વ્યાજ મળે, એટલે એ રકમ વધીને થઈ 23,100. પણ ફરી ત્રીજા વર્ષની શરૂઆતમાં હું 10,000 રૂપિયા રોકીશ, એટલે ત્રીજા વર્ષે મને 33,100 રૂપિયા ઉપર વ્યાજ મળશે. આમ 5 વર્ષ સુધી મારે દર વર્ષે 10,000 રૂપિયા, એમ કુલ હું 50,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરીશ, જેના ઉપર મને ચક્રવૃદ્ધિ વ્યાજે આવક મળશે. બીજા વિકલ્પની અંદર હું નિર્ણય આજે લઉં છું, રિકરિંગ એકાઉન્ટ આજે ખોલાવું છું, પણ રકમ હું વર્ષના અંતે જમા કરું છું. માનો કે હું પહેલા વર્ષના અંતે 10,000 રૂપિયા જમા કરું છું, વર્ષના અંતે જમા કરું છું. એનો અર્થ એ કે આ વર્ષ દરમિયાન મેં વર્ષના છેલ્લા દિવસે આ રકમ બચાવી છે, માટે આ વર્ષનું મને કોઈ વ્યાજ મળવા પાત્ર નથી. પહેલા વર્ષનું વ્યાજ મને ન મળે, કારણ કે મેં ઇન્વેસ્ટમેન્ટ વર્ષના છેલ્લા દિવસે કર્યું છે. આ રકમ ઉપર મને બીજા વર્ષનું 10% લેખે વ્યાજ મળે 1,000 રૂપિયા. બીજા વર્ષના અંતે આ રકમ 11,000 થાય, જેમાં હું બીજા વર્ષના અંતે ફરી 10,000 રૂપિયા જમા કરાવીશ. એટલે બીજા વર્ષના અંતે આ રકમ વધીને થઈ 21,000, જેના ઉપર મને ત્રીજા વર્ષનું વ્યાજ મળશે 10% લેખે 2,100. રકમ વધીને થઈ 23,100, જેમાં હું ત્રીજા વર્ષના અંતે ફરી 10,000 રૂપિયા જમા કરાવીશ. આમ હું કુલ 50,000 રૂપિયા તો જમા કરાવીશ, પણ મને વ્યાજ જે મળવાનું છે એ 4 વર્ષનું મળશે, કારણ કે હું જ્યારે 5મો અને છેલ્લો હપ્તો જમા કરાવીશ એ જ દિવસે આ રકમ પાકી ગઈ હશે, એની પાક્યા તારીખ એ જ તારીખે આવી ગઈ હશે. એ સંજોગોની અંદર વ્યાજની રકમ અને વ્યાજ મુદ્દલની રકમ બંને જુદી જુદી આવવાની છે. એટલે આપણે આજે એ પણ સમજવાના છીએ કે વર્ષની શરૂઆતમાં રિકરિંગ એકાઉન્ટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે તો કઈ ફોર્મ્યુલાનો ઉપયોગ થાય ને ગણતરી કેવી રીતે થાય, અને વર્ષના અંતે જો રોકાણ કરવામાં આવે તો એની ગણતરી કેવી રીતે કરવામાં આવશે. અગેન જોઈએ આપણા સ્ક્રીન ઉપર હવે ફરીવાર 3 વિગતો જોઈએ આપણે. એક, પ્રેઝન્ટ વેલ્યુ કેવી રીતે શોધવી, વર્તમાન મૂલ્ય કેવી રીતે શોધવાનું છે. બીજું જોયું કે બાંધી મુદતથી થાપણ કરવામાં આવે તો ગણતરી કેવી રીતે થાય. ત્રીજું જોઈશું આપણે રિકરિંગ એકાઉન્ટ, પણ એમાં 2 ભાગ જોઈશું. ત્રીજા ક્રમની અંદર આપણે જોઈશું કે વર્ષની શરૂઆતમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવતું હોય. ચોથા ભાગમાં જોઈશું આપણે વર્ષના અંતે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવતું હોય. 5મો ભાગ મહત્ત્વનો છે કે જો કોઈ ચોક્કસ સમયગાળા સુધી, જેને આપણે કહીએ છીએ એન્યુઇટી અથવા પેન્શન, કોઈ ચોક્કસ સમય સુધી આ લાભ મળવાનો હોય અને રોકાણકારને એ આવનારા વર્ષો સુધી, આઈ રિપીટ, ચોક્કસ સમયગાળા સુધી, ચોક્કસ વર્ષ સુધી દરેક વર્ષના અંતે ચોક્કસ રકમ એ વ્યક્તિને મળવાપાત્ર હોય. માનો કે તમે તમારી માલિકીની જમીન લીઝ ઉપર આપી હોય,
20 વર્ષ માટે લીઝ ઉપર આપી તો દર વર્ષના અંતે તમને નક્કી કરેલી લીઝની રકમ તમને રોકડમાં મળવાપાત્ર છે, પણ ત્યાં સમય નક્કી છે 20 વર્ષ સુધી. આવું અનિશ્ચિત સમય માટે પણ હોઈ શકે. તમે તમારી માલિકીની કોઈ મિલકત, જમીન, ખાણ લીઝ ઉપર આપી છે, પણ એનો સમયગાળો નક્કી કર્યો નથી, એટલે n નંબર ઓફ યર્સ સુધી તમને આ રકમ નિયમિત રીતે દર વર્ષના અંતે મળવાપાત્ર છે. એટલે ગણતરી તો એક જ છે, પણ એને બે રીતે સમજીશું કે જો કોઈ ચોક્કસ સમય આપ નક્કી કર્યો હોય તો ગણતરી જુદી રીતે થાય, તો એની વર્તમાન કિંમત જુદી રીતે શોધાય. અને જો નંબર ઓફ યર્સ નક્કી ન હોય, અનિશ્ચિત સમયગાળા સુધી, જેને સરસ સામાન્ય માણસની ભાષામાં યાવત ચંદ્ર દિવાકરૌ, જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર તપે છે ત્યાં સુધી તમને આ રકમ મળવાપાત્ર છે, તો એનું વર્તમાન મૂલ્ય કેટલું એ ગણતરી એની જુદી રીતે થાય. આમ 6 વિગતો આપણે આજે શીખવાના છીએ. તમારા સ્ક્રીન ઉપર સૌથી પહેલી વિગત, અહીંયા આપણે હમણાં ઉદાહરણ લીધું કે 100 રૂપિયાનું આજે રોકાણ કરીએ, 1 વર્ષના અંતે 100 રૂપિયાના બદલે 10% વ્યાજનો દર હોય તો 110 પાછા મળે. આ બધી ગણતરી આપણે વિદ્યાર્થી તરીકે જ્યારે કરીએ છીએ ત્યારે આપણે સરળતાથી સમજી શકીએ એ માટે 1, 2 કે 3 એકમ, દશક કે શતકના ખાના કે 100ના ખાનાની અંદર આપણે જીરોને ઉપયોગમાં લઈએ છીએ. પણ એક્ઝેક્ટ ગણતરી કરવી હોય તો પહેલા વર્ષના અંતે જો આપણને 1 રૂપિયો મળવાનો હોય તો આપેલ વ્યાજ કે વટાવના દરે એનું વર્તમાન મૂલ્ય કેટલું આ શીખીએ તો પછી વ્યાજનો દર કોઈ પણ આપ્યો હોય અને પહેલા વર્ષના અંતે કોઈ પણ એની ડેમ રકમ મળવાની હોય, માનો 98 રૂપિયા મળવાના છે અને વ્યાજનો દર 3.5% છે, તો એનું વર્તમાન મૂલ્ય કેવું, આવી અઘરી વાત આપી હોય તો પણ આપણને ગણતરી આવડવી જોઈએ. એટલે આજે આપણે એટલું સરળતાથી શીખી રહ્યા છીએ કે કોઈ પણ રકમ તમને ગમે ત્યારે મળવાની હોય અને વ્યાજનો દર પણ કોઈ પણ હોય, પણ એનું એકદમ સરળતાથી એની વર્તમાન કિંમત કેટલી એ આપણે શીખવાના છીએ. જુઓ તમારા સ્ક્રીન ઉપર, પહેલા વર્ષના અંતે મળનારા 1 રૂપિયાનું વર્તમાન મૂલ્ય શોધવું હોય તો એ સંજોગોની અંદર પહેલા વર્ષના અંતે 1 રૂપિયો મળવાનો હોય, એ ગણતરીની અંદર તમને વ્યાજનો કે વટાવનો દર આપ્યો હોય. ગણતરી સાવ સરળ છે. પ્રેઝન્ટ વેલ્યુ ઓફ ₹1 ટુ બી રિસીવ્ડ એટ ધી એન્ડ ઓફ ધ ફર્સ્ટ યર will be or it will equal to 1/1 point rate of interest, જે તમારા સ્ક્રીન પર છે. 1/1 point rate of interest અથવા 1/1 plus rate of interest. અગેન હું તમને ટેલિસ્કોપ પર બતાવું છું આ ગણતરી કેવી રીતે થાય, અને પછી અલગ અલગ વ્યાજના દર સાથે પણ આપણે શીખી રહ્યા છીએ. ટેલિટોપ પર present value of ₹1 to be received at the end of the first year and that at the rate of 10% being the rate of interest or the rate of discount. તો ત્યાં ગણતરી એકદમ સરળ. 1 રૂપિયાનું વર્તમાન મૂલ્ય આપણે લઈ રહ્યા છીએ તો 1 ડિવાઇડેડ બાય 1 પ્લસ રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે સ્મોલ આર છે. અહીંયા આગળ આપણે જોઈ ગયા તેમ માનો કે વ્યાજનો દર 10% છે તો આર કેપિટલ હોય તો આમ લખાય 10%, પણ જો આર સ્મોલ હોય, આપણા સૂત્રની અંદર આર સ્મોલ છે, એનો અર્થ એ કે 10 ડિવાઇડેડ બાય 100 અથવા એને પોઈન્ટમાં બતાવવું હોય તો લખાય 0.10 અથવા 0.1. અહીંયા હવે આપણે એનો ઉપયોગ કરીએ તો પ્રેઝન્ટ વેલ્યુ ઓફ ₹1 વિલ બી 1 ડિવાઇડેડ બાય 1 પ્લસ 0.10 અથવા એને કહેવાય 1/1.1 અથવા 1/1.10. આટલી સરળ ગણતરી છે. હવે માનો કે વ્યાજનો દર આપણને 8% આપ્યો છે તો આપણે કંઈ ચેન્જ નથી કરવાનું. સૂત્ર આપણું એનું એ જ છે 1/1 પોઈન્ટ, સ્મોલ આર છે, 8% હોય તો 0.8 થાય. આટલું સહેલું, અને કેલ્ક્યુલેટર આપણને અલાઉડ છે. અત્યારે જ આપણે કેલ્ક્યુલેટર ઉપર આ ગણતરી કેવી રીતે કરવી એ પણ શીખી રહ્યા છીએ. જુઓ તમારા કેલ્ક્યુલેટર ઉપર આ રીતે આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ છીએ. કેલ્ક્યુલેટર ઓન કરીએ, 1 ભાગાકારની અંદર એટલે ભાગાકારની નિશાની ઉપર આપણે ક્લિક કરીએ, ભાગ્યા 1.1 કરીએ અથવા 1.10 કરીએ એટલે અને ઇઝ ઇક્વલ ટુ બરાબરની નિશાની ઉપર આપણે આંગળી દબાવીએ, ક્લિક કરીએ, તમને તરત જવાબ મળશે. ઇટ ઇઝ 0.909090. પણ અહીંયા એક સ્પષ્ટતા કરી દઈએ કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ જે છે, આંતરરાષ્ટ્રીય ધોરણ છે, એ
પોઈન્ટ પછી 4 ડિજિટ સુધી ગણતરીને અપેક્ષિત ગણે છે. એટલે આપણે જે પણ ગણતરી કરીએ એ 0 પછી અથવા પોઈન્ટ પછી 4 ડિજિટ સુધી ગણતરી કરીએ. આ જવાબની અંદર આવશે 0.90909 છે, એટલે આપણે ગણીશું 0.9091. માનો કે અહીંયા હું હવે વ્યાજનો દર બદલું છું. વ્યાજનો દર લઈએ છીએ આપણે 12%, તો પણ ગણતરી એ જ 1/1.12 અને નિશાની કરો. એનો અર્થ એ થાય કે 1 વર્ષના અંતે જે 1 રૂપિયો મળવાનો છે એનું 12%ના વ્યાજના દરે અથવા વ્યાજની અસર કે વટાવની અસર બાદ કર્યા પછી એનું વર્તમાનમાં મૂલ્ય આજે એની કિંમત લગભગ 0.8929 છે અથવા લગભગ 89 પૈસા છે. ત્રીજી ગણતરી ઉદાહરણ લઈએ આપણે. માનો કે 9% વ્યાજનો દર છે. તો અગેન તમારા ટેલીટોપ પર જુઓ, કેલ્ક્યુલેટર ઉપર 1/9% છે તો 1.09 થાય. બરોબરની નિશાની બતાવો. એટલે 1 વર્ષના અંતે જો 1 રૂપિયો મળવાનો હોય અને વ્યાજનો દર 9% હોય તો એની વર્તમાન કિંમત લગભગ 92 પૈસા ગણાય. તો આ રીતે આપણે ગણતરી કરીશું. પણ તમને એક બીજો પ્રશ્ન થાય કે આ તો પહેલા વર્ષના અંતે જે રકમ મળવાની છે એનું વર્તમાન મૂલ્ય શોધ્યું, પણ આ જ ગણતરી બીજા વર્ષના અંતે મળવાની હોય તો શું? ત્રીજા વર્ષના અંતે 1 રૂપિયો મળવાનો હોય તો એનું વર્તમાન મૂલ્ય કેટલું, આજે મૂલ્ય કેટલું? તો એ ગણતરી પણ એકદમ સરળ છે. જુઓ તમારા સ્ક્રીન ઉપર. માનો કે વ્યાજનો દર 10% છે તો પહેલા વર્ષે 1 રૂપિયો મળવાનો હોય તો 1/1.1 બરોબરની નિશાની ઉપર ટીક કરો. એટલે પહેલા વર્ષના અંતે મળનારા 1 રૂપિયાનું વર્તમાન મૂલ્ય આવી ગયું 0.9091. હવે કંઈ કર્યા વગર ફરીથી ભાગાકારની નિશાની ઉપર ક્લિક કરો. ફરીથી ભાગ્યા એ જ 1.r અથવા 1.1 ફરી રાઈટ ક્લિક કરો અથવા બરોબરની નિશાની ઉપર ક્લિક કરો. એનો અર્થ એ થાય, તમારા સ્ક્રીન પર દેખાય છે તમને, ઇટ ઇઝ 0.8264. એટલે બીજા વર્ષના અંતે જો 1 રૂપિયો મળવાનો છે અને વ્યાજનો દર 10% છે તો 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ બાદ કર્યા પછી એની વર્તમાન કિંમત લગભગ 82 અથવા 83 પૈસા જેટલી થાય છે. માનો કે હવે ત્રીજા વર્ષના અંતે 1 રૂપિયો મળવાનો છે, એનું 10%ના વ્યાજના દરે વર્તમાન મૂલ્ય શોધવું છે. તો બીજા વર્ષના અંતે જે મૂલ્ય આવ્યું એને ફરીવાર ભાગાકાર કરો. ભાગાકાર 1.1 અને બરોબરની નિશાની ઉપર ક્લિક કરો.